નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે એસ ઠુમર. તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે તે છે હાલ જે ચણાનો પાકનું વાવેતર જે ખેડૂત મિત્રોએ કર્યું છે તેને ચણા જે છે એ 25થી લઈ અને 30 દિવસની અવસ્થા સુધી પહોંચી ગયા છે. તો દરેક ખેડૂત મિત્રોને મનમાં ને મનમાં મૂંઝવતા એવા અમુક જે ચણાના પાકને લગતા પ્રશ્નો છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. જો ખેડૂત મિત્રો તમે મારા વિડીયોમાં નવા હોય તો મારા આ વિડીયોને લાઇક કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચણાની જે અવસ્થા છે તે 25થી 30 દિવસ સુધી પહોંચી ગઈ છે અને અમુક જે ખેડૂત મિત્રો છે એ પાછતરા ચણાનું વાવેતર હજી પણ કરી રહ્યા છે. તો તેના માટેથી પણ આ વિડીયો છે, તો અંત સુધી જરૂરથી જોજો. જે પણ કોઈ ખેડૂત મિત્રોને 25થી 30 દિવસ સુધીના ચણા થઈ ગયા છે અને જે ખાતર, જે પાયાનું ખાતર આપણે ડીએપી અથવા તો એનપીકે જો શોર્ટેજ હતી છતાંય જો મળ્યું હોય અને વાવ્યું હોય તો ખૂબ સરસ છે, અથવા તો જો ત્યારે ન વાવી શકાય તો અત્યારે 25થી 30 દિવસે કયું એવું ખાતરની પૂર્તિ કરી શકીએ આપણે પૂરતી ખાતરની અંદર કે ચણાના પાકને ખૂબ સારું જે છે એ ગ્રોથ મળે અને ખૂબ સારો ફાલ લાગે, જેનાથી આપણને સારામાં સારું વળતર મળી રહે. તો તેના માટેથી ને માર્કેટની અંદર જે એએસપી એટલે કે 20-20-0-13 જેની અંદર 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફરનો ભાગ આવે તે ખાતર વીઘે 10થી લઈ અને 15 કિલો સુધી ખેડૂત મિત્રો ચણાના પાકની અંદર આપવું. અને આની સાથે જે છે એ જે માર્કેટની અંદર ટેકનોજેટ અથવા તો ઝિંદા જે સલ્ફર મિલ અને સુમિલ કંપનીનું આવે છે તે બંનેમાંથી કોઈ પણ એક જે છે જેની અંદર ઝીંક અને સલ્ફર જે શિયાળુ પાકની અંદર ખૂબ જ મહત્વના ભાગ ભજવતા જે મુખ્ય તત્વો છે તે સલ્ફર અને ઝીંક છે, તે બંને એની અંદર આવે છે. તો જે 1 એકરે 4 કિલોનું પ્રમાણ રાખી જો ખાતર સાથે મિક્સ કરી અને ચણાના પાકની અંદર આપવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે છે એ ચણાના પાકની અંદર જે ગ્રોથ તેમજ જે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આપણા ચણા છે તેમાં ખૂબ સારું પરિણામ મળશે. ત્યારબાદ તેની સાથે જે છે એ જો સુકારો જમીનજન્ય ફૂગ હોય, ક્યાંક આપણે પટ સારો માર્યો હોય તો લગભગ વાંધો ન હોય, પરંતુ જો અમુક દાણા પટમાં ચૂકાઈ ગયા હોય તો તેના માટેથીને જે જમીનજન્ય સુકારો અથવા તો જે ફૂગ આવે છે તો તેના માટેથીને જે સફેદ ફૂગ હોય ચણાની અંદર તો પીએચ સાથે મોનિટર કરીને જે બેક્ટેરિયા આવે છે એગ્રીલિનના તે આપી શકો છો, અથવા તો ખાતર જે આપણે નાખવાના છીએ એએસપી અને ટેકનોજે તો તેની સાથે જે માર્કેટની અંદર સાફ અથવા તો યુપીએલ કંપનીનું સાફિલાઇઝર કરીને જે પ્રોડક્ટ આવે છે તેનો એકરે 500 ગ્રામ લેખે જો ખાતર સાથે મિક્સ કરીને આપશું તો ખૂબ સારા પરિણામ સુકારાની અંદર મળશે. તેમજ જો સાફિલાઇઝર અથવા તો સાફની વ્યવસ્થા ન થઈ શકે એમ હોય તો જે છે ખેડૂત મિત્રો એ તમે થાયોફેનાઇટ મિથાઇલ આવે છે અથવા તો બ્લુ કોપર આવે છે જે ક્રિસ્ટલ કંપનીનું, તેનો પણ ઉપયોગ જે છે એ ખાતરની સાથે કરી શકો છો. ત્યારબાદ જે અવસ્થા છે એ હાલ ફ્લાવરિંગ સ્ટેજે પહોંચી હોય છે અને એની અંદર જે છે એ ચણાના પાકની અંદર સુકારાની શરૂઆત થઈ ગઈ હોય કે નીચેના પાન ભાઈ પીળા પડીને સુકાય છે અથવા તો ઉપરના પાનમાં જાંબુડિયા કલરના થઈ અને પછી પીળા કલરના પરિવર્તન થઈ અને સુકાય, તો તેના માટેથીને જે છે એ કોઈ પણ સારી કંપનીનું ઝીંક 39.5% જે આવે છે તેનો પ્રતિ પંપ 15થી લઈ અને 20 ml નાખી જો ઘાટો છંટકાવ આપણા ચણાના પાકની અંદર કરવામાં આવશે તો જે ઝીંકની ઉણપના હિસાબે જે જાંબુડિયા કલરના પાન થાય છે તેની અંદર ખૂબ સારું પરિણામ મળે છે. ત્યારબાદ જે નીચેના પાંદડા પીળા પડી અને સુકાવાનો પ્રશ્ન છે તેની અંદર જે બાયર કંપનીનું એન્ટ્રાકોલ જેની અંદર પ્રોપિનેબ આવે છે ઝેર, તેનો જો પંપે 40 ml રાખી અને ઘાટો છંટકાવ કરવામાં આવશે તો ખૂબ સારું પરિણામ જે છે એ પીળિયાની અંદર પણ જોવા મળશે. તેમજ ત્યારબાદ જે ટેબુકોના જો લાવે છે જે બાયરનું ફોલિક્યુર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું રુતબા કરીને એક ફૂગનાશક આવે છે તેનો પણ તમે પંપે 25 ml નાખી અને જો ઘાટો છંટકાવ ચણાના પાકની અંદર કરશો તો કોઈ પણ પ્રકારનો સુકારો હશે તેની અંદર ખૂબ જ સારા અને લાંબા ગાળાના પરિણામ જે છે એ ચણાના પાકની અંદર જોવા મળશે. આ વાત થઈ પીળીઓ અથવા તો જાંબુડિયા સુકારાની. ત્યારબાદ જે છે એ ફ્લાવરિંગ સ્ટેજે આપણો ચણાનો પાક આવે ત્યારે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય છે ઈયળ. તો ઈયળની અંદર આપણે એવું તો શું કરીએ કે આપણને લાંબા ગાળા સુધી અને ખૂબ જ સારું પરિણામ મળે અને આપણે જે છે એ ઈયળથી જે આપણા પોપટા ડંખ થઈ જાય છે તો તે ન થાય, તો તેના માટેથી ને ઘરડા કેમિકલ્સનું જે કિંગડોક્સા કરીને જે દવા આવે તેનો પ્રતિ પંપ 20 ml રાખી અને જો છંટકાવ કરશો તો તેની સામે ઈયળ સામે જે છે એ ખૂબ સારું પરિણામ મળશે. અને તેની સાથે જો છે એ આ મેં આગળ ફૂગનાશકની વાત કરી તે બંનેનો રાઉન્ડ સાથે પણ લઈ શકો છો. ત્યારબાદ જે રિમોન કરીને
ઇન્ડોફિલ કંપનીની જે દવા આવે છે તેનો પણ કંપનીની ભલામણ મુજબ ડોઝ રાખશો તો ખૂબ જ સારું રિઝલ્ટ ઈયળની અંદર મળશે. તેમજ જે એફએમસી કંપનીનું કોરાજન તેમજ અન્ય ઘણી કંપનીના સારા સારા કોરાજન આવે છે તેનો પણ જો પંપે 5 થી 6 ml ડોઝ રાખી અને ચણાના પાકની અંદર ઉપયોગ કરશો તો ખૂબ સારું પરિણામ જે છે એ ચણાની અંદર આવતી ઈયળ સામે મળશે. ત્યારબાદ જે છે એ ફ્લાવરિંગ જે છે એના માટેથી આપણે એવી તો કઈ દવા છાંટીએ કે જેનાથી ફ્લાવરિંગ જે છે એ વધારે લાગે અને બેઠક જે ચણાની અંદર થવી જોઈએ એ ખૂબ જ સારી અને ખૂબ જ વધુ થાય. તો તેના માટેથી સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જે ફલમ ગ્રો કરીને આવે છે, પીજીઆર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ, તો તેનો પંપે 20 થી 25 ml રાખી અને જો 2 છંટકાવ કરવામાં આવશે. તેમજ આના સિવાય જે છે એ કોરોમંડલ કંપનીનું ફેન્ટેક છે, ધર્મજ કંપનીનું રુજુતા છે, ઠાકર કેમિકલનું સાઇન છે, આ કોઈ પણ પ્રોડક્ટનો પંપે 15 થી લઈ અને 20 ml સુધી ડોઝ રાખી જો 15 દિવસના ગાળે 2 રાઉન્ડ કરવામાં આવશે તો બેઠકની અંદર, ચણાના ફૂલની અંદર, ફાલની અંદર તેમજ ચણાના જે દાણાની ક્વોલિટીની અંદર ખૂબ સારા પરિણામો જે છે એ આપણને લાંબા સમય સુધી મળશે. તો દરેક ખેડૂત મિત્રો જેને પણ ચણાના પાકની અંદર અન્ય કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તે અમારા કોમેન્ટ સેક્શનની અંદર લખી અને અમને પૂછી શકે છે. તેમજ જે સ્ક્રીન ઉપર આવતા અમારા 2 નંબર છે તેમાંથી કોઈ પણ એક નંબરમાં ફોન કરી અને અમને પૂછી શકે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.